24 તારીખના લાખાપર અને ગુંદાલાના બે યુવાનો 23 વર્ષના જે હતા એ રાસાપીર સર્કલથી મીઠાણી પુલ બાજુ જતા ટ્રેલરની હડફેટે આવી ગયા અને એમનું અકાળે મૃત્યુ થયું। એ બંનેના સ્વજનોને આજ દિવસ સુધી 24 તારીખ પછી આજ દિવસ સુધી કોઈ પણ આરોપી કે વાહન ચાલક કે વાહનનો અતોપતો પોલીસ તરફથી મળેલો નથી। એવી જાણકારી મળતા આજે એમના સગા સંબંધીઓ સાથે અને એડવોકેટ રવિભાઈ મહેશ્વરી, ગાંગીભાઈ, મીઠુભાઈ સહિતના આગેવાનો પણ અહીં ઉપસ્થિત છે અને સાહેબને રજૂઆત કરવા માટે આવેલા, પણ સાહેબ રાષ્ટ્રપતિ ભવન આવેલા છે, એના બંદોબસ્તમાં છે, એટલે કોઈ પણ જવાબદાર વ્યક્તિ મુન્દ્રા સિટી પોલીસ સ્ટેશનમાં કે મરીન પોલીસ સ્ટેશનમાં નથી। તેથી અમે આપના માધ્યમથી જણાવીએ છીએ કે આ બંને આશાસ્પદ યુવાનો લાખાપર અને ગુંદાલાના જે છે વિશાલ અને સુરેશ, એ નહીં જો હવે અત્યારે જે વાહન ચાલક છે આરોપી એ જો નહીં ઝડપાય તો 24 કલાકની બાદ અમે જે અદાણી પોર્ટનો રોડ છે એ પોર્ટનો રોડ ચક્કાજામ કરીશું, એ આપના માધ્યમથી જણાવી રહ્યા છીએ અને એની જવાબદારી તમામ તંત્રશ્રીની રહેશે એ પણ આપને કહીએ છીએ। ઘણા સમયથી આ જગ્યાએ જે ઓવરબ્રિજ હોવો જોઈએ એ ઓવરબ્રિજ બનતો નથી, જેના કારણે અત્યાર સુધી ઘણા બધા યુવાનોના મૃત્યુ થયા છે। એડવોકેટ શ્રી રવિભાઈ મહેશ્વરી જ્યારે બાર એસોસિએશનના પ્રમુખ શ્રી હતા ત્યારે એ અને ભોગીલાલભાઈ ચાવડા સહિતની ટીમે મામલતદારશ્રીને રજૂઆત કરેલી, ત્યારે પણ અમારી આ જ માંગણીઓ હતી કે ત્યાં અવારનવાર અકસ્માતો થાય છે, એટલે આ જગ્યાએ તાત્કાલિક ધોરણે ઓવરબ્રિજ બનાવવામાં આવે। અને એના પછી હમણાં જ થોડા સમય પહેલાં પણ એક અકસ્માત થયું, ત્યારે પણ આ જ વસ્તુ થઈ, ચક્કાજામ થયું। ત્યારબાદ જે પણ કંપનીવાળા કે પોલીસ તંત્ર જાગ્યું અને એ લોકોના જે સહયોગ રાશિ હતી એ પણ ત્યારબાદ મળી। એટલે આવા કિસ્સાઓમાં જ્યારે વાહન ચાલક કે વાહન પકડાય ત્યારે એના જે વીમાના કે જે પણ કંઈ વળતર મળતું હોય એના સ્વજનોને મળતું હોય છે, એટલે વહેલી તકે આ જો પકડાય, નહીં તો અમારે ન છૂટકે ચક્કાજામ જેવા કાર્યક્રમો કરવા પડશે।